Hello friends, very good morning to all of you. And today we start a new chapter in our lecture series for fluid mechanics and hydraulics subject. Okay. In previous lecture we already completed our chapter of fluid dynamics. Okay. And last portion of this chapter we studied about the venturi meter, orifice meter and pitot tube. Okay. In this lecture today we studied about the total pressure and center of pressure. Okay. In various book, in Mahajan book or other book, the chapter name is hydrostatic flow. Okay. Now we start with the our chapter number 3, total pressure and center of the pressure. Okay. ચેપ્ટરના નામ પરથી જ તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ કે આ ચેપ્ટરના અંદર આપણે પ્રેશર ફાઇન્ડ કરવાનું છે, ટોટલ પ્રેશર અને પ્રેશરનું જે સેન્ટર છે, સેન્ટર ઓફ પ્રેશર, એને આપણે આમાં કહીશું સીપી. ઓકે, ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એના અંદર આટલા ટોપિક આપણે કવર કરવાના છીએ. ઓકે, અને આ ચેપ્ટરના એક્ઝામ્પલ આપણે જીટીયુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને થિયરી પણ. સ્ટાર્ટ કરીએ આપણે તો ટોટલ પ્રેશર. તો ફર્સ્ટ પહેલાં ટોટલ પ્રેશર કોને કહેવાય? તો ટોટલ પ્રેશર, ધ ટોટલ પ્રેશર ડિફાઇન્ડ એઝ ધ force exerted by a static fluid. Okay, કહ્યું છે static fluid on the surface, either plane or curved surface, when the fluid come in contact with the surface. means જ્યારે કોઈ પ્લેન સરફેસ હોય અથવા તો કર્વ સરફેસ હોય, બટ એ જ્યારે ફ્લુઇડ છે એ કોઈ બી સરફેસના કોન્ટેક્ટમાં આવશે ત્યારે શું લાગશે? એને પ્રેશર લાગશે. એ જે પ્રેશર હશે એ કેવું હશે? એને ઓર્થોગોનલ હશે, 90 ડિગ્રી લાગતું હશે. એને શું હશે? નોર્મલ ટુ ધ સરફેસ. ઓકે, આપણે નોર્મલી કોઈ બી જાણીએ છીએ કે કોઈ બી એક સરફેસ છે અને પ્રેશર લગાવવું હોય તો કેવું હોય? એને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી હોય, બરાબર. અને એ સરફેસને જ્યારે ટચ કરશે, કર્વ સરફેસ હોય આ રીતે અથવા તો સ્ટ્રેચ સરફેસ હોય, એને શું કહેવાશે? ટોટલ પ્રેશર. હવે એનું ફોર્મ્યુલા આપણે જોઈ શકીએ છીએ. ટોટલ પ્રેશર શાને ડિનોટ કરી છે આપણે? પી વડે. હવે અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે સોલિડ પોર્શન લીધેલો છે અહીંયા એક, બરાબર. એના બે કમ્પોનન્ટ આપેલા છે. એક તો P1 એક પોર્શન લીધો છે, સેકન્ડ લીધો છે P2, બરાબર. તો P1 અને P2 માટે શું છે કે P1 પોર્શન છે કે અહીંયા જે પ્રેશર લાગે છે કેટલું લાગે છે? P1 લાગે છે અહીંયા ફર્સ્ટ પોર્શન માટે, બરાબર. હવે સેકન્ડ પોર્શન છે એના માટે કેટલું પ્રેશર લાગે છે? અહીંયા P2 પ્રેશર લાગે છે. એ રીતે ટોટલ જે સોલિડ સરફેસ છે એના માટે બધા જે અલગ અલગ પ્રેશર લાગતા હશે એ બધા પ્રેશરનું શું થશે? સમ થશે, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો ટોટલ પ્રેશર ઇક્વલ ટુ P1A1 પ્લસ P2A2 પ્લસ P3A3 પ્લસ મીન્સ જેટલા તમે આ રીતે કમ્પોનન્ટ લીધા હોય, અહીંયા તમે કોઈ ત્રીજી સ્લાઇડ લીધી હોય, ચોથી સ્લાઇડ લીધી હોય, બરાબર, બધાનું શું થાય? સમ થાય. મીન્સ એક્ઝામ્પલમાં આપણે આ કીધેલું હોય ટોટલ પ્રેશર ફાઇન્ડ કરો, બરાબર. તો જેટલી સ્ટ્રીપ આપણે લીધેલી હોય એનું પ્રેશર ઇન્ટુ એનો એરિયા જેટલો હોય, બરાબર, એનું મલ્ટિપ્લિકેશન કરવાનું, બધાનું લાસ્ટમાં સમેશન કરી દેવાનું, સિગ્મા P1A1, બરાબર. અને આ રીતે બી લખી શકાય ટોટલ પ્રેશર ઇક્વલ ટુ સિગ્મા P ઇન્ટુ એ, આ રીતે બી લખી શકાય ઇક્વેશન, બરાબર. અને તમે જોઈ શકો છો P1, P2, P3 શું છે? અલગ અલગ ઇન્ટેન્સિટી ઓફ ધ પ્રેશર ઓન ડિફરન્ટ સ્ટ્રીપ ઓફ ધ સરફેસ. અલગ અલગ સ્ટ્રીપમાં જે પ્રેશર લાગે છે એની ઇન્ટેન્સિટી બતાવેલી છે. A1, A2, A3 શું છે? એરિયા ઓફ ધ કરસ્પોન્ડિંગ સ્ટ્રીપ. તો તમે જે સ્ટ્રીપ માટે જે પ્રેશર કેલ્ક્યુલેટ કરો છો એના માટે એ સ્ટ્રીપનો એરિયા ઇક્વલ ટુ શું લેવાનું? લેન્થ ઇન્ટુ વિડ્થ, બરાબર. હવે સેન્ટર ઓફ પ્રેશર કોને કહેવાય? ટોટલ પ્રેશર કમ્પ્લીટેડ, બરાબર. હવે આપણે જોઈએ છીએ સેન્ટર ઓફ ધ પ્રેશર, બરાબર. સેન્ટર ઓફ પ્રેશર, the point at which the total pressure act on the surface immersed in liquid is known as the center of pressure. મીન્સ કે જે ટોટલ પ્રેશર છે એ કોઈ એક પોઈન્ટ ઉપર લાગતું હશે, એ જે સરફેસ છે આ ટોટલ, બરાબર, એ જે પોઈન્ટ ઉપર એનું એકચ્યુઅલી પ્રેશર લાગતું હોય એને શું કહેવામાં આવશે? સેન્ટર ઓફ પ્રેશર. બટ કઈ જગ્યાએ? સરફેસ ઇમર્સ્ડ ઇન ધ લિક્વિડ, કે જ્યારે સરફેસ લિક્વિડના અંદર ડૂબાડેલી હોય અથવા તો ઇમર્સ કરેલી હોય, બરાબર છે. બીજું અહીંયા લખેલું ધ સેન્ટર ઓફ પ્રેશર લાઇઝ બિલો ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ઇમર્સ્ડ સરફેસ. જ્યારે કોઈ સરફેસના અંદર વોટરમાં અંદર સરફેસ ડૂબાડેલી હશે ત્યારે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી હશે એના કરતાં સેન્ટર ઓફ પ્રેશર કેવું હશે? બિલો હશે, બરાબર. મીન્સ સેન્ટર ઓફ ગ્રેવિટી અપ હશે અને સેન્ટર ઓફ પ્રેશર કેવું હશે? બિલો હશે.
બરાબર. અહીંયા હવે તમે જોઈ શકો છો થિયરી આપેલી છે. બરાબર. આ થિયરીમાં આપણે ઇમ્પોર્ટન્ટ જીટીયુ માટે બટ અહીં આપેલું છે કે એક સરફેસ તમને ડ્રો કરીને આપેલી છે. બરાબર. એના પર ટોટલ ફોર્સ એફ બતાવેલું છે એમને. બરાબર. પી પોઈન્ટ ઉપર ફોર્સ લાગે છે. આનો એરિયા પ્લેન આપણે એરિયા મળી જાય એનું લેન્થ ઇન્ટુ વિડ્થ કરી. બરાબર. અહીં આપેલું એરિયા, એની ડેપ્થ અને એની ડેન્સિટી આપેલી છે. ડેન્સિટી આપણે શું કહીએ છીએ? રો. રો ઇક્વલ ટુ ડેન્સિટી, માસ ડેન્સિટી હોતે m/v, ટોટલ વોલ્યુમ. બરાબર. અહીંયા આપેલું છે ટોટલ જે એફ ફોર્સ લાગે છે, આ એફ ફોર્સ એ કેટલો લાગશે? એફ ઇક્વલ ટુ, આપણે પહેલાં એવું ભણ્યા હતા ઇક્વેશન યાદ રાખવા માટે કે ફાધર ઇક્વલ ટુ માં. બરાબર. ફાધર ઇક્વલ ટુ મધર, એટલે એફ ઇક્વલ ટુ એમ. આપણે આ ઇક્વેશન યાદ રાખતા હતા પહેલાં. બરાબર. મીન્સ ટોટલ ફોર્સ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. બરાબર. હવે તમે જોઈ શકો છો એમની જગ્યાએ આમ શું આવે છે? એફ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ. પી એટલે પ્રેશર ઇન્ટેન્સિટી ઇન્ટુ એરિયા. બરાબર. હવે પીને આપણે શું કહી શકાય? પ્રેશર ઇન્ટેન્સિટી ડબલ્યુ ઇન્ટુ એચ કહી શકાય. બરાબર. ડબલ્યુ એચ એટલે કેટલી હાઇટ માટે એને ડૂબાડેલું છે, ઇમર્સ કરેલું છે. તમે અહીંયા જોઈ શકો છો ફિગરમાં કે અહીંયા જે વોટર સરફેસ બતાવી છે અને કેટલી હાઇટ માટે ડૂબાડેલું છે ઇન્ટુ એની ડબલ્યુ. બરાબર. વેઇટ એટલે ફાઇનલ ફોર્મ્યુલા શું? એફ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એ ઇન્ટુ એચ, અથવા તો ડબલ્યુની જગ્યાએ તમે લઈ શકો તો શું? ડબલ્યુ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી લઈ શકાય. બરાબર. આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ. બરાબર. હવે જુઓ આ થિયરી જીટીયુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. જીટીયુ રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઓલ્ટરનેટિવ દરેક યરના પેપરમાં પૂછાતી હોય છે. બરાબર. હવે તમે જુઓ આમાં જે શું બતાવે છે? સેન્ટર ઓફ ગ્રેવિટી. પી સેન્ટર ઓફ પ્રેશર. એચ બાર શું ડિનોટ કરે છે? ડેપ્થ ઓફ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઇમર્સ્ડ સરફેસ ફ્રોમ ધ લિક્વિડ સરફેસ. બરાબર. અને એચ સ્ટાર જે છે એ શું બતાવે છે? ડેપ્થ ઓફ સેન્ટર ઓફ પ્રેશર. બરાબર. મીન્સ એચ બાર બતાવે છે જે સીજી છે એની ડેપ્થ કેટલી છે, અને એચ સ્ટાર બતાવે છે સેન્ટર ઓફ પ્રેશરની ડેપ્થ કેટલી છે. બરાબર. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો એક સરફેસ આપેલી છે તમને. બરાબર. સર્ક્યુલર સરફેસ આપેલી તમને. ઓકે. અહીં આ એક સ્ટ્રીપ બતાવેલી છે. આની એક જ સ્ટ્રીપ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ટોટલ એરિયા આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. ટોટલ કરીએ છીએ એનું લાસ્ટમાં ઇન્ટિગ્રેશન કરી દઈશું એટલે ટોટલનું મળી જશે. ઓકે. લેટ અસ કન્સિડર અ સ્મોલ સ્ટ્રીપ ઓફ થિકનેસ ડીએચ, વિડ્થ બી એન્ડ ડેપ્થ એચ ફ્રોમ સી સરફેસ ઓફ ધ લિક્વિડ. બરાબર. અહીંયા તમને બતાવેલું જ છે. બરાબર. તમે અહીંયા જોઈ લીધું પહેલાં કે સેન્ટર ઓફ ગ્રેવિટી, જી શું છે? સેન્ટર ઓફ ગ્રેવિટી. અને પી શું છે? સેન્ટર ઓફ પ્રેશર. પી ઇક્વલ ટુ સેન્ટર ઓફ પ્રેશર. અહીંયા છે સેન્ટર ઓફ ગ્રેવિટી. ઓકે. તમે જોઈ શકો છો કે સેન્ટર ઓફ પ્રેશર કેવું છે? સેન્ટર ઓફ ગ્રેવિટીથી બિલોમાં છે, મીન્સ એના કરતાં નીચું છે. બરાબર. હવે તમે ફાઇન્ડ કરો. આપણે ટોટલ ફોર્સ ફાઇન્ડ કરવાનો છે, પણ પહેલાં જે આટલી સ્ટ્રીપ માટે છે આપણે ડીએફ ફાઇન્ડ કરીએ કે આટલી સ્ટ્રીપમાં કેટલો ફોર્સ લાગતો હોય છે. બરાબર. આપણે ઓલરેડી સ્ટડી કર્યા એફ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ, બટ અહીં આટલી સ્ટ્રીમ માટે આપણે જોવો છો તો ડીએફ ઇક્વલ ટુ પી ઇન્ટુ એરિયા. હવે એરિયા કોનો લેવાનો છે? આ સ્ટ્રીમ માટેનો એરિયા લેવાનો છે. તો શું થશે? ડીએચ એની હાઇટ આપેલી છે ઇન્ટુ એની જેટલી લેન્થ આપેલી હોય. બરાબર. વિડ્થ આપેલી છે આપણા જોડે. બરાબર. તો અહીંયા ડીએફ ઇક્વલ ટુ શું થશે? પી ઇન્ટુ એરિયા. બરાબર. એટલે એનું ફોર્મ્યુલા થશે પીનું ફોર્મ્યુલા આપણે શું છે? પી ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એચ અથવા રો જી ઇન્ટુ એચ. ઓકે. પી ઇક્વલ ટુ રો જી ઇન્ટુ એચ આપણે યાદ રાખવાનું છે ઇક્વેશન. એટલે પીની જગ્યાએ ઇક્વેશન મૂકી રો જી ઇન્ટુ એચ. એરિયા શું લખ્યું? બી ઇન્ટુ ડીએચ. સ્ટ્રીપ માટે કેલ્ક્યુલેટ કરીએ છીએ આપણે ડીએફ. અહીંયા લખેલું છે ફોર વન સ્ટ્રીપ. બરાબર. એટલે આનું ઇક્વેશન મળ્યું આપણને રો જી ઇન્ટુ એચ ઇન્ટુ ડીએ. બરાબર. આનો એરિયા આપણે કેટલો લીધો? ડીએ. હવે ટોટલ પ્રેશર ફાઇન્ડ કરવું હોય, ટોટલ પ્રેશર આપણે પહેલાં જ તમને સમજાવ્યું કે આપણે એક નાની સ્ટ્રીપ માટે ફાઇન્ડ કરીએ છીએ. બરાબર. આ સ્ટ્રીપનું જે મળ્યું આપણે એને શું કહીએ છીએ? ડીએફ. અને આ જે એરિયા હશે એને આપણે શું કહીશું? ડીએ. હવે આટલા ટોટલ આ સર્ક્યુલર સરફેસ માટે આપણે ટોટલ ફાઇન્ડ કરવું હોય તેને આપણે શું કરીએ? ફોર્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ધ ડીએફ. બરાબર. મીન્સ કે આ રીતે જેટલી સ્ટ્રીપ હોય એનું ઇન્ટિગ્રેશન કરી દઈશું આપણે. અહીંયા જોઈ શકો છો ફોર્સ ઇક્વલેશન ઓફ ડીએફ. ડીએફની જગ્યાની વેલ્યુ મૂકી દીધી આપણે આ બધી. ઓકે. વેલ્યુ રો જી ઇન્ટુ એચ ઇન્ટુ ડીએ. હવે તમે જોઈ શકો છો કે રો ઇન્ટુ જી આ બંનેની વેલ્યુ કેવી છે? કોન્સ્ટન્ટ છે, કેમ કે આ બંનેની વેલ્યુ આપણે જાણીએ છીએ. રો એટલે ડેન્સિટી પણ જાણીએ છીએ, જી એટલે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ બી જાણીએ છીએ 9.81. ઓકે. તો એના સિવાયની જે એચ હાઇટ છે, કેમ કે એચ હાઇટ શું હોય છે? એમાં વેરિયેબલ હોય છે. દરેક અલગ અલગ સ્ટ્રીપ માટે અહીંયા તમે જોઈ શકો છો આ સ્ટ્રીપ છે તેના માટે એચ હાઇટ અલગ હશે. હવે બીજી અહીંયા કોઈ સ્ટ્રીપ લઉં તેના માટે એચ હાઇટ અલગ આવશે. ત્રીજી અહીંયા કોઈ સ્ટ્રીપ લેશું એના માટે એચ હાઇટ અલગ આવશે.
મીન્સ એચ શું છે એના વેરિયેબલ છે, બરાબર. એટલે આપણે એચને ઇન્ટિગ્રેશન કરવું પડશે, બીજું બધું કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે. લાસ્ટમાં આપણને ઇક્વેશન મળે છે એફ ઇક્વલ ટુ રો જી એ ઇન્ટુ એચ બાર. મીન્સ કે આનું ઇન્ટિગ્રેશન કર્યા પછી જે હાઇટ મળે છે એને આપણે શું કીધું છે, એચ બાર કીધું, બરાબર. એટલે ટોટલ પ્રેશર એફ ઇક્વલ ટુ રો જી ઇન્ટુ એ ઇન્ટુ એચ બાર અથવા તો એફ ઇક્વલ ટુ ડબલ્યુ એ ઇન્ટુ એચ બાર, બરાબર. જે એક્ઝામ્પલમાં ડેન્સિટીની વેલ્યુ આપેલી હોય, ગ્રેવિટેશનલ વેલ્યુ આપેલી હોય તો આપણે આ ઇક્વેશન યુઝ કરવાનું. જો ડાયરેક્ટ વેઇટ કમ્પોનન્ટ આપેલું હોય તો આપણે આ યુઝ કરવાનું ઇક્વેશન ડબલ્યુ ઇન્ટુ એ ઇન્ટુ એચ બાર. ઓકે. હવે આ થિયરી ત્યાં સુધી જ વેલિડ છે. જો જીટીયુમાં 4 માર્ક્સમાં અથવા તો 7 માર્ક્સમાં પૂછાય, બટ એવું કીધેલું હોય તમને કે ફાઇન્ડ ધ સેન્ટર ઓફ ધ પ્રેશર, બરાબર. ટોટલ ફોર્સ ફાઇન્ડ કરવાનું. જો ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધું હોય તો આ ઇક્વેશન સુધી ડિરાઈવ કરવાનું. બટ જો એવું કીધું હોય કે ફોર્સે ફાઇન્ડ કરો અને સાથે સેન્ટર ઓફ પ્રેશર બી ફાઇન્ડ કરો તો આપણે આ પૂરેપૂરું ઇક્વેશન ડેરિવ કરવું પડશે. જો ઓનલી ફોર્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો અપ ટુ ધીસ અહીંયા સુધીનું જ આપણે ઇક્વેશન ડિરાઈવ કરવાનું. બટ જો ટોટલ ફોર્સ એન્ડ ધ સેન્ટર ઓફ પ્રેશર બંને ફાઇન્ડ કરવાનું કીધું હોય તો પૂરેપૂરી થિયરી આપણે એમાં ડિરાઈવ કરવી પડશે. હવે આપણે ટોટલ ફોર્સ તો આપણે મળી ગયો છે રો જી એ ઇન્ટુ એચ બાર, બરાબર. આ ઇક્વેશન આપણે એક્ઝામ્પલ માટે બી યાદ રાખવાનું છે. એફ ઇક્વલ ટુ રો જી એ ઇન્ટુ એચ બાર અથવા તો એફ ઇક્વલ ડબલ્યુ એ ઇન્ટુ એચ બાર. હવે સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ કરીએ છીએ આપણે, બરાબર. તમે જોઈ શકો છો સેન્ટર ઓફ પ્રેશર આપણે કઈ જગ્યાએ લાગી રહ્યું છે. અહીંયા સેન્ટર ઓફ પ્રેશર અહીંયા લાગે છે આપણે, બરાબર. એની હાઇટ કેટલી છે, એચ સ્ટાર હાઇટ છે ફ્રોમ ધ ફ્રી લિક્વિડ સરફેસ, બરાબર. અને કયા પોઈન્ટ ઉપર લાગે છે, પી પોઈન્ટ ઉપર. તો આ એને અહીંયા ડિરાઈવ કરીને આપેલું છે ટોટલ પ્રેશર એફ ઇઝ એક્ટિંગ એટ ધ પોઈન્ટ પી એટ ધ ડેપ્થ ઓફ ધ એચ સ્ટાર ફ્રોમ ધ ફ્રી સરફેસ ઓફ ધ લિક્વિડ, બરાબર. હવે તમે એની મોમેન્ટ લેશો, મોમેન્ટ ઓફ એફ ઇક્વલ અબાઉટ ધ ફ્રી સરફેસ. મોમેન્ટ કઈથી આવશે, એફ ઇન્ટુ એચ બાર એની હાઇટ આપેલી છે, બરાબર. હવે તમે જુઓ છો અને ડીએફ સ્ટ્રીપ માટે આપણે ખાલી કેલ્ક્યુલેટ કરવું હોય તો એફની જગ્યાએ શું આવશે, ઓનલી ડીએફ આવશે ઇન્ટુ એચ. ડીએફની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ. ડીએફની વેલ્યુ જે હતી રો જી એચ બાર ઇન્ટુ ડીએ, બરાબર. આની ઇક્વેશન શું મળશે, આના પરથી આપણને ઇક્વેશન મળશે. હવે આપણે એક સ્ટ્રીપ માટે જે ફાઇન્ડ કરીએ છીએ, એક સ્ટ્રીપ માટે મોમેન્ટ લઈએ છીએ, એના જગ્યાએ આપણે હોલ બધા માટે લઈએ તો સિગ્મા દરેકનું સમ કરીએ તો શું થશે, ઇન્ટિગ્રેશન આવશે આપણે. તો ઇન્ટિગ્રેશન ઓફ ડીએફ ઇન્ટુ એચ, ડીએફની વેલ્યુ પુટ આઉટ કરશો રો જી એચ ઇન્ટુ ડીએ. હવે તમે જોઈ શકો છો રોજી તો શું છે એમાં કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે, એચ સ્ક્વેર ઇન્ટુ ડીએ આવશે. હવે આનું ઇન્ટિગ્રેશન કરશો તમે, બરાબર. જોઈ શકો છો અહીંયા લખેલું છે ઇન્ટિગ્રેશન ઓફ એચ સ્ક્વેર ઇન્ટુ ડીએ. હવે એને શું કહેવાય, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ સરફેસ અબાઉટ ધ ફ્રી લિક્વિડ સરફેસ. આપણે મોમેન્ટ ફાઇન્ડ કરી. હવે એનો સેકન્ડ કમ્પોનન્ટ આવશે, આને શું કહેવાય, સેકન્ડ મોમેન્ટ ઓફ ધ ઇનર્શિયા અથવા સેકન્ડ મોમેન્ટ ઓફ ધ એરિયા. એને ટોટલ શું કહીએ છીએ આપણે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહીએ છીએ. એને શાનામાં ડિનોટ કરીએ છીએ, I0 વડે. તમે ઓલરેડી મોસમાં અભ્યાસ કરી ચૂક્યા હશો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એને શું કહેવાય, I0, બરાબર. અને એ શું છે, સેકન્ડ મોમેન્ટ ઓફ ધ ઇનર્શિયા અથવા સેકન્ડ મોમેન્ટ ઓફ ધ એરિયા કહેવાય છે, બરાબર. હવે તમે જોઈ શકો છો એટલે આ ઇન્ટિગ્રેશન ઓફ એચ સ્ક્વેર ઇન્ટુ ડીએન જગ્યાએ તમે શું મૂકી શકશો, આઈ. તો આપણું ઇક્વેશન શું બનશે, રો જી ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ એચ સ્ક્વેર ઇન્ટુ ડીએન જગ્યાએ શું આવશે, I0. આ ઇક્વેશન મળી ગયું તમને, બરાબર. હવે તમે ઇક્વેશન 2 એન્ડ ઇક્વેશન 3ને તમે સરખાવી દેશો, ઇક્વેટિંગ કરો છો તો શું મળશે, એફ ઇન્ટુ એચ સ્ટાર, બરાબર. ટોટલ ફોર્સ ઇન્ટુ એની હાઇટ કેટલી હતી, એચ સ્ટાર ઇક્વલ ટુ રો ઇન્ટુ જી ઇન્ટુ એચ સ્ક્વેર ડી. એને ઇન્ટિગ્રેશન જગ્યાએ શું મળે, આપણે I0 મળે છે. એના પરથી આપણે એચ સ્ટારની હાઇટ મળશે કે એચ સ્ટાર કેટલું છે, બરાબર. એચ સ્ટાર ઇક્વલ ટુ I0 ઓપન એચ બાર, બરાબર. મીન્સ એચ સ્ટાર શું છે, આ જે હાઇટ આપેલી છે કે કેટલા જગ્યાએ સેન્ટર ઓફ પ્રેશર લાગે છે એની હાઇટ આપણને મળી ગઈ, બરાબર. એ કેટલી મળી છે આપણને વેલ્યુ, I0 ઓપન એ ઇન્ટુ એચ બાર, બરાબર. એની ઇક્વેશન આ યાદ રાખજો, બરાબર. ઓકે. હવે નાવ પેરેલેક્સિસ થિયરમ બી તમે ભણી ચૂક્યા છો મોસમાં, મિકેનિક ઓફ સોલિડમાં. શું હતું, I0 ઇક્વલ ટુ IG પ્લસ એ ઇન્ટુ એચ સ્ક્વેર. મીન્સ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ ધ પોઈન્ટ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ ધ જી પ્લસ એ ઇન્ટુ એચ બારનું સ્ક્વેર. એ એટલે સ્ટ્રીપનો એરિયા, એચ બાર એટલે કેટલી હાઇટે એનું સેન્ટર ઓફ પ્રેશર લાગે છે એ, બરાબર. એના પરથી ઇક્વેશન આપણને મળે છે એચ બાર ઇક્વલ ટુ એચ બારની વેલ્યુ આપણને આપેલી છે IG પ્લસ એ એચ બાર સ્ક્વેર ઓપન એ એચ બાર. આ વેલ્યુ આપણે આમાં I0ના અંદર એચ બારની વેલ્યુ પુટ આઉટ કરી છે આપણે. તો લાસ્ટમાં આપણને શું ઇક્વેશન મળે છે, એચ સ્ટાર ઇક્વલ ટુ IG ઓપન એ ઇન્ટુ એચ બાર પ્લસ ઇન્ટુ એચ બાર. આ જે ઇક્વેશન મળે છે એને આપણે શું કહીએ છીએ, સેન્ટર ઓફ પ્રેશર.
ઓકે, તો આ જે થિયરી છે એ જીટીયુ માટે મોસ્ટ આઈએમપી, બરાબર. પહેલાં તો એના કમ્પોનન્ટ લખી દેવાના. આ રીતે એને શું કરવાનું, પહેલાં ફિગર ડ્રો કરી દેવાની છે. ફિગરમાં બે વસ્તુ યાદ રાખવાની છે કે જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ ક્યાં લાગશે, આ જે ટોટલ સર્ક્યુલર સરફેસ છે એના સેન્ટરમાં સેન્ટર ઓફ ગ્રેવિટી લાગશે. સેન્ટર ઓફ પ્રેશર ક્યાં લાગશે, કે જ્યાંથી સરફેસ ઇમર્સ્ડ કરેલી છે ત્યાંથી આનું જે સેન્ટર લાગશે ત્યાં શું આવશે, પીને આપણે શું કહીએ છીએ, સેન્ટર ઓફ ધ પ્રેશર, અને જીને આપણે કહીશું સેન્ટર ઓફ ધ ગ્રેવિટી. ઓકે, હવે આ જે સેન્ટર ઓફ ધ પ્રેશર છે એની હાઇટ કેટલી છે, h⁻, અને સેન્ટર ઓફ ગ્રેવિટીની હાઇટ છે h⁻. ઓકે, આ ઇક્વેશન આપણને મળી ગયું. આપણે બે ઇક્વેશન યાદ રાખવાના છે. તો h⁻ની ઇક્વેશન કે કેટલી હાઇટ હોય છે, I0/AH⁻, બરાબર. હવે I0ની જગ્યાની વેલ્યુ આપણે પુટ આઉટ કરીએ, લાસ્ટમાં આપણને ઇક્વેશન મળે છે h⁻ I/A × h⁻+h⁻. ઓકે, આ ઇક્વેશન યાદ રાખવાનું. હવે તમે જુઓ, અલગ અલગ સરફેસ, આપણે અહીંયા સર્ક્યુલર સરફેસ હતી, બરાબર. એ આપણે એઝ્યુમ કરેલી એવી સર્ક્યુલર સરફેસ હતી નહીં, આપણે એઝ્યુમ કરી છે. એ રીતે જો એક્ઝામ્પલમાં તમને એમ આપેલું હોય કે રેક્ટેંગલ સરફેસ છે, બરાબર. તો દરેક અલગ અલગ સરફેસ માટે જીઓમેટ્રિક પ્રોપર્ટી ઓફ ધ પ્લેન સરફેસ, જો રેક્ટેંગલ આપેલું હોય તો એનું એરિયા શું થાય, B/D. ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટ્રોઇડ ફ્રોમ ધ ટોપ, મીન્સ ટોપથી તમે એનું સેન્ટ્રોઇડ કઈ જગ્યાએ આવશે, એનું સેન્ટર ઓફ પ્રેશર કઈ જગ્યાએ લાગશે, એનું D/2. અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે I0ની વેલ્યુ છે આપણે કઈ મળશે, BD³/12, બરાબર. આ રીતે ટ્રાયંગલ હોય તો BD/2 2/3D × BD²/36, BD³/36 આવશે. ઓકે, સ્ક્વેર ના આવે. હવે તમે સર્ક્યુલર હશે તો એનો એરિયા શું આવશે, π/4D², આપણને યાદ જ છે એમાં, બરાબર. અને સેન્ટર ઓફ પ્રેશર ક્યાં લાગશે, એનું D/2, બરાબર. કેમ કે બંને બાજુ કેવું છે, હોમોજીનિયસ સરફેસ છે, અને એનું જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ કેવી લાગશે, π/64 × D⁴, બરાબર. સેમી સર્કલ, અને તમારે મોસ્ટલી આ 3 જ એક્ઝામ્પલ પૂછાય છે આમાં, રેક્ટેંગલ, ટ્રાયેંગલ અને સર્કલ માટેના, બરાબર. સેમી સર્કલ પૂછાતું નથી, પૂછાય તો યાદ રાખી દેવાનું, બરાબર. πr²/2. આ જે સરફેસ છે એનું હાફ છે, બરાબર. આર શું છે, સર્ક્યુલર એનો રેડિયસ આપેલી છે. હવે ટોટલ રેડિયસ -4r/3π એનું સેન્ટર ફાઇન્ડ કરવા માટે, અને એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા થશે 0.11r/4, બરાબર. જો ટ્રેપેઝોઇડલ સેક્શન એક્ઝામ્પલમાં આવતો નહીં, પણ જો હાર્ડ પેપર હોય તો ટ્રેપેઝોઇડલ સેક્શન આપી શકે છે. ટોપ વિડ્થ એની A છે, બોટમ વિડ્થ શું છે, B, અને ડેપ્થ શું છે, H આપેલી છે. તેનું આપણે એરિયા ફાઇન્ડ કરવો એ શું થાય, ટોપ વિડ્થ પ્લસ બોટમ વિડ્થ / 2, મીન્સ એની એવરેજ આ હાઇટ મળી જશે, ઇન્ટુ એની ડેપ્થ, તો શું મળી જશે, એનો એરિયા મળી જશે. આનું સેન્ટર ઓફ પ્રેશર માટેની આપેલું છે A+2B / A+B × D/3, અને લાસ્ટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ઇક્વેશન યાદ રાખવું. ઓકે, હવે આપણે આ જે થિયરી ભણ્યા સેન્ટર ઓફ પ્રેશર, બરાબર, એની આપણે એક્ઝામ્પલ જોઈએ છે, બરાબર. એક્ઝામ્પલ હવે જો ફર્સ્ટ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાનું, બરાબર. તો એક્ઝામ્પલમાં તમને વેલ્યુ આપેલી હોય ગિવન ડેટા, એ ધ્યાન રાખો પહેલાં તો. ઓકે, તો સૌથી પહેલાં કઈ સરફેસ આપેલી છે તમને, રેક્ટેંગ્યુલર લાવીને આપેલું છે, બરાબર. એટલે આમાં જે ઇક્વેશન આપણે કયા યુઝ કરશું રેક્ટેંગલ માટેના, બરાબર. એની સાઇઝ આપેલી છે 3/5 મીટર, ઇમર્સ્ડ વર્ટિકલી. તમે ધ્યાન રાખો, અહીંયા શું લખેલું છે, ઇમર્સ્ડ વર્ટિકલી, મીન્સ આ કોઈ ફ્રી સરફેસ છે એમાં વર્ટિકલ એટલે આ રીતે જ મેકેલું છે. જો કોઈ એક્ઝામ્પલમાં એવું પૂછાય કે ઇમર્સ્ડ વર્ટિકલી ના પૂછાય હોય, કોઈ ઇન્ક્લાઇન એંગલ આપેલું હોય 4 ડિગ્રી 5 ડિગ્રી, બરાબર, અથવા સરફેસ આપેલી હોય તો આ રીતે આવશે. બટ આપણે એ ઇક્વેશન પછી ભણવાનું છે. અત્યારે આપણે શું ભણીએ છીએ, ઇમર્સ્ડ વર્ટિકલી, બરાબર, યાદ રાખવાનું. રેક્ટેંગ્યુલર સેક્શન પૂછ્યું છે, સાઇઝ આપેલી છે 3/5, વર્ટિકલી ઇન વોટર સચ ધેટ 5 મીટર સાઇડ ઇઝ પેરેલલ, બરાબર. પેરેલલ લાઇસ બિલો કેટલું આપેલું છે, 1 મીટર ઓફ ધ ફ્રી સરફેસ, મીન્સ ફ્રી સરફેસ છે એનાથી 1 મીટર બિલો લેવાનું છે આપણે, બરાબર. ડિટરમાઇન ધ ટોટલ હાઇડ્રોસ્ટેટિક ફોર્સ, અહીંયા આવી ગયું વર્ડ હાઇડ્રોસ્ટેટિક ફોર્સ, એને શું કહેવાય, F. આપણે ઇક્વેશન ભણી ચૂક્યા, બરાબર. ટોટલ ફોર્સ અથવા ટોટલ હાઇડ્રોસ્ટેટિક ફોર્સ બંને સેમ જ છે. હાઇડ્રોસ્ટેટિક ફોર્સ ફાઇન્ડ કરવાનો મીન્સ F ફાઇન્ડ કરવાનો છે, એન્ડ ધ સેન્ટર ઓફ ધ પ્રેશર મીન્સ આપણે COP ફાઇન્ડ કરવાનું છે, બરાબર. શું ફાઇન્ડ કરવાનું છે, સેન્ટર ઓફ ધ પ્રેશર એન્ડ ટોટલ ફોર્સ, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયાને ડ્રોઈંગ કરીને આપેલું છે, બરાબર. મીન્સ શું કીધું પહેલાં આને એક રેક્ટેંગ્યુલર સરફેસ આપેલું છે, એનો એરિયા આપેલો છે 5/3, 3 ડેપ્થ છે. પહેલું જે સેક્શન આપેલું હોય 5/3 આપેલું હોય તો પહેલું શું હોય, વિડ્થ ઇન્ટુ ડેપ્થ હોય, એટલે પહેલું કેટલું છે 5 મીટર શું થશે, વિડ્થ થઈ જશે, 3 મીટર શું થશે, એની ડેપ્થ થઈ જશે, બરાબર. હવે H⁻ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે કે કેટલા હાઇટ ઉપર એ ઇમર્સ્ડ સરફેસ કરેલી હશે,
बराबर। हवे टोटल एने आपेलू छे एच बार इक्वल टू 2.5 मीटर अने आ जे फ्री सरफेस छे एनाथी केटलुं नीचे आपेलू छे आ रेक्टेंगल 1 मीटर आपणे अहींया जोई लीधुं। रेक्टेंगल केटलुं नीचे आपेलू छे अहींया 1 मीटर, अहींया तमे ऑलरेडी जोई लीधुं बराबर। ओके, आ 1 मीटर बिलो द फ्री सरफेस ऑफ द आ एरिया आपेलो छे अने रेक्टेंगल आपेलू छे बराबर। ओके, हवे तमे एरिया आपेलो छे बराबर, मीन्स एरिया माटे शुं आपेलू छे विड्थ आपेली छे तो एरिया मळी जशे 5 × 3 = 50 मीटर स्क्वेर। एरिया यूनिट शुं याद राखवानुं मीटर स्क्वेर। एच बार मीन्स केटली हाइट पर आवे छे तो 1 मीटर एक तो बिलो आपेलू ज छे अने ऑलरेडी 1.5 कयुं आवशे आ एच बार नी वेल्यू 2.5 आपणे लखीए छे अहींया। आ एच बार नी वेल्यू आपणे 2.5 लखी ए शाना परथी आवशे एक तो 1 मीटर बिलो द सरफेस रेक्टेंगल सरफेस छे ए फ्री सरफेस थी केटली 1 मीटर बिलो छे अने आ जे हाइट छे टोटल केटली छे आपणे आ होरिजोन विड्थ 5 मीटर डेप्थ 3 मीटर छे तो 3 नुं सेंटर में लागशे ग्रेविटेशनल फोर्स सेंटर में केटलुं लागशे 1.5 सेंटर ऑफ ग्रेविटी केटलुं छे आना होरिजोन्टल में जशे आ रीते आखुं सेक्शन बनशे बराबर। तो आनुं अर्धुं केटलुं 3 नुं अर्धुं 1.5 प्लस आयरुं 1 एटले लास्टमां शुं एच बार इक्वल टू 2.5 बराबर। अने आईजी एटले शुं छे मोमेंट ऑफ इनर्शियानुं फॉर्म्युला हमणे तमने समजाव्युं एरिया इक्वल टू रेक्टेंगल माटे बी इंटू डी अने इनर्शिया फाइंड करवानुं होय रेक्टेंगल माटे तो BD³/12 बराबर। अहींया तमे जोई शको छो BD³/12 बी विड्थ केटली छे 5 मीटर डी आपेलो छे 3 मीटरनो क्यूब/12 अने इक्वेशन मळे छे मोमेंट ऑफ इनर्शिया एटले एने शुं कहेवाय सेकंड मोमेंट ऑफ द एरिया एटले एनो यूनिट आवशे मीटर/4 बराबर। यूनिट कंपलसरी लखवाना एरिया में आवशे मीटर स्क्वेर हाइट में एक ज मीटर आवशे बराबर डेप्थ अथवा तो हाइट में मीटर ज आवे अने मोमेंट ऑफ इनर्शिया में शुं आवशे मीटर/4 जो आने जग्याए सेमी में आपेलुं होय तो अहींया आवशे सेमी स्क्वेर अहींया आवशे सेमी अने लास्ट में आवशे सेमी/4 ओके। हवे टोटल प्रेशरनुं फॉर्म्युला आपणे भणी चूक्या छे टोटल प्रेशर अथवा तो हाइड्रोस्टेटिक फोर्स F = रो इंटू जी इंटू ए इंटू एच बार बराबर। आपणे जो दरेक वेल्यू आने आपेली छे बराबर रोनी वेल्यू આપણે કેટલી એઝ્યુમ કરીએ છીએ 1000 વોટર માટે બરાબર। રો શું છે ડેન્સિટી ઓફ ધ વોટર ડેન્સિટી કેટલી લઈએ છીએ આપણે 1000 ઇન્ટુ જીની વેલ્યુ કેટલી છે 9.81 એરિયા આપણને અહીંયા મળી ગયો છે 15 બરાબર એરિયા મળી ગયો છે 15 ઇન્ટુ એચ બારની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 1 મીટર બિલો પ્લસ 1.5 બરાબર ઓકે। આ 1.5 કઈ રીતે આયા 3/2 કરી ઓકે। હવે આ टोटल फोर्स आप मળી गयो टोटल में फाइंड करिए छे आपणे किलो न्यूटन में अथवा तो न्यूटन में आंसर आवशे एने किलो न्यूटन करशो एटले 10⁻³ करवानुं जोड़े बराबर ओके। हवे सेंटर ऑफ प्रेशर फाइंड करवुं छे सेंटर ऑफ प्रेशर फॉर्म्युला शुं छे H* = IG/A * H बार प्लस H बार नी वेल्यू आपणे 2.5 आपेली छे IG नी वेल्यू आपणे मળી गेली छे A * H बार आपेલું છે दरेक वेल्यू तमे आमां पुट आउट करी देशो बराबर तो तमने लास्ट में आंसर मळी जशे 2.8 मीटर बराबर। मीन्स आनो मतलब शुं थाय छे के जे तमे टोटल फोर्स जे लागी रह्यो छे बराबर आ सरफेस पर टोटल फोर्स लागे छे ए केटलुं लागे छे 367.87 अने टोटल आनो जे सेंटर ऑफ प्रेशर छे केटलुं छे 2.8 मीटर। तमे पहेला ज ऑलरेडी मैं तमने पहेला कीधेलुं के सेंटर ऑफ ग्रेविटी हशे एना करता सेंटर ऑफ प्रेशर केवुं हशे बिलो में हशे बराबर। तमे जोई शको छो सेंटर ऑफ ग्रेविटी कई हाइट पर मळी आपणे 2.5 पर अने आनी वेल्यू केटली मळी आपणे 2.8 मीन्स ऑलरेडी ज्यारे कोई भी सरफेस इमर्स्ड करेली होय वॉटर अथवा तो कोई भी लिक्विड में त्यारे एनुं सेंटर ऑफ जे प्रेशर होय छे सेंटर ऑफ प्रेशर ए ऑलवेज बिलो द सेंटर ऑफ द ग्रेविटी आवशे मीन्स सेंटर ऑफ ग्रेविटी करता सेंटर ऑफ प्रेशर केवुं आवशे नीचे आवशे ओके। इम्पोर्टન્ટ एक्जाम्पल है जीटीयू में पूछाय बधा एक्जाम्पल ओके। सेकंड एक्जाम्पल आप जोई लीए छे शुं आपेलुं छे आइसोस्केल ट्रायंगल बराबर ट्रायंगल आपेलो छे आ रीतनो आइसोस्केल दरेक जग्याए एना स्केल सेम ज छे ट्रायंगल ऑफ द बेज एनो आपेलो छे 3 मीटर अने एल्टिट्यूड आपेलुं छे 6 मीटर इमर्स्ड वर्टिकली ध्यान राखवानुं इमर्स्ड वर्टिकली आपेलुं छे बराबर इन वॉटर सच दैट इट एक्सिस ऑफ सिमेट्री इज हॉरिजॉन्टल एंड पेरेलल टू द फ्री सरफेस आ वर्ड दरेक एक्जाम्पल में आपेलू जैसे पेरेलल टू फ्री सरफेस बराबर मीन्स कि अहींया जे फ्री सरफेस है एना पेरेलल आ रीते आपेलू है ट्रायंगल। इफ द हेड ऑफ वॉटर ऑन एक्सिस वॉटर हेड आपेलू है 9 मीटर कैल्क्युलेट द टोटल प्रेशर एंड डेप्थ ऑफ सेंटर ऑफ प्रेशर
ટોટલ પ્રેશર એટલે પી અથવા એફ ફાઇન્ડ કરવાનું, સેન્ટર ઓફ પ્રેશર COP ફાઇન્ડ કરવાનું છે. ઓકે, જોઈ લો તમે, અહીંયા આપેલું છે ફ્રી સરફેસ, આ ફ્રી સરફેસ આપેલું છે, બરાબર. આ એને શું કરે, પેરેલલ એને ડ્રોઈંગ આપેલું છે, બરાબર. ટ્રાયેંગલ, એક ટ્રાયેંગલનો એરિયા 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ આપણા ઉપર હતા, 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ એની ઇમર્સ્ડ હાઇટ આની આપેલી છે 6 મીટર, અને આપણા આન્સર આવશે એરિયા કેટલો મળશે, 9 મીટર સ્ક્વેર. કન્સિડર ટુ ટ્રાયેંગલ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ વન ટ્રાયેંગલ. આપણે આવું કન્સિડર કરવાની જરૂર નથી, આપણે એક જ ટ્રાયેંગલ કન્સિડર કરવાનું છે, બરાબર. I1 ઇક્વલ ટુ શું મળશે આપણને, શું વેલ્યુ મળે છે, અને ઇનર્શિયાનું ટ્રાયેંગલ માટે ફોર્મ્યુલા મેં તમને પેલા ટેબલમાં બતાવ્યું, BH3/12. બી એટલે વિડ્થ એની 6 મીટર આપેલી છે, એચ એટલે હાઇટ આપેલી છે, કેટલી આપેલી છે 1.5/12. આનો આન્સર મળી ગયો, બરાબર. એટલે ટોટલ ઇનર્શિયા IG ઇક્વલ ટુ આની BH3/12 એની વેલ્યુ મળી એટલું, બરાબર. બે સરફેસ છે એના માટે કેટલી, નામ શું કરીએ છીએ, એના સમ કરીએ છીએ, બરાબર. આપણે અહીંયા આપેલું છે ટુ ટ્રાયેંગલમાં આપણે ખાલી એક જ ટ્રાયેંગલ માટે કન્સિડર કરીએ છીએ, એની શું વેલ્યુ આવે છે 1.68.75, બરાબર. આજે ટુ ટ્રાયેંગલ હોય તો શું થશે 1.67.75 પ્લસ 1.68 ઇન્ટુ 75, લાસ્ટમાં ટોટલ ઇનર્શિયા મળશે આપણને 3.375. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો, અહીં લખેલું જ છે, બરાબર. આઇસોસ્કેલ ટ્રાયેંગલ, બરાબર. બેઝ આપેલો છે અને અલ્ટિટ્યૂડ આપેલું છે, બરાબર. આ દરેક ઇક્વેશન આપણે લખેલું જ છે, અને હેડ આપેલું છે એની 9 મીટર. ઓકે, એ આપણે જોઈ લઈએ. ટોટલ પ્રેશરની ઇક્વેશન આપણને મળી જાય, ટોટલ પ્રેશર F ઇક્વલ ટુ ρGA ઇન્ટુ H બાર. રોની વેલ્યુ 1000 આપણને યાદ જ છે, જીની વેલ્યુ 9.81, કેમ કે વોટર આપેલું છે તો વોટર ડેન્સિટી કેટલી 1000 ઇન્ટુ એરિયા મળી ગયો 9. એચ બારની વેલ્યુ 9 એની એક્ઝામ્પલમાં આપેલી જ છે, અહીંયા બી આપણે જોઈ શકો છો, એચ બારની વેલ્યુ 9 મીટર આપેલી જ છે. ઓકે, હવે શું ફાઇન્ડ કરવાનું છે, ટોટલ પ્રેશર મળી ગયું, એફની વેલ્યુ આપણને, બરાબર. એફ રોજી ઇન્ટુ એ ઇન્ટુ એચ બાર. સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ કરો, ટોટલ ફોર્સનું યુનિટ આવશે કિલો ન્યૂટન અથવા તો ન્યૂટનમાં આવશે. એચ બારની IG ઓપન એ ઇન્ટુ એચ બાર પ્લસ એચ બાર, દરેક વેલ્યુ આપણને આપેલી છે, આનો આન્સર બી આવી જશે. ઓકે, હવે તમે સમજો કે આ જે ટ્રાયેંગલ છે, બરાબર, એમાં 3 મીટર શું આપેલું છે, આને બેઝ આપેલું છે, અને 3 મીટર સિવાયની જે બે વિડ્થ હાઇટ આપેલી, સાઇઝ આપેલી છે આપણને, એ શું આપેલી છે 6 મીટર બંને બાજુ, બરાબર. 6 મીટર આને લખેલું જ છે, અહીંયા તમે જોઈ શકો છો, વર્ડ યુઝ કરેલું જ છે, બરાબર. શું વર્ડ યુઝ કરેલું છે, એક્સિસ ઓફ ધ સિમેટ્રી, હોરિઝોન્ટલ એક્સિસ ઓફ સિમેટ્રી માટે ફાઇન્ડ કરવાનું છે આપણે, બરાબર. બેઝ કેટલો આપ્યો છે 3 મીટર, અલ્ટિટ્યૂડ આપેલું છે 6 મીટર. મીન્સ આ જે બેઝ આપેલો છે, આ બેઝ એ ટોટલ 3 મીટરનો આપેલો છે, અને જે અલ્ટિટ્યૂડ આપેલું છે એના ઓર્થોગોનલ હશે એ કેટલું આપેલું છે 6 મીટર, બરાબર. એ 6 મીટર થાય એ રીતે આપણે ટ્રાયેંગલ બનાવવાનો છે. કે આ જે ફ્રી સરફેસ અને આની જે એલ્ટિટ્યૂડની લેન્થ છે બંને કેવી હોવી જોઈએ, એકબીજાને પેરેલલ હોવી જોઈએ. ઓકે, હવે આ રીતે એક્ઝામ્પલ આપેલું છે આઈસ, બરાબર. એમાં બી શું ફાઇન્ડ કરવાનું છે, ટોટલ પ્રેશર એન્ડ સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ કરવાનું છે, બરાબર. ઓકે, બટ અહીંયા કોઈ જગ્યાએ આ એક્ઝામ્પલમાં એવું લખ્યું એના આઇસોસ્કેલ ટ્રાયેંગલ બેઝ આપેલો છે એને, બરાબર. બેઝ આપેલો છે, અલ્ટિટ્યૂડ આપેલો છે, ઇમસ્ટ વર્ટિકલ. અહીંયા કોઈ જગ્યાએ એવું નથી લખેલું બેઝ ઇઝ ધ પેરેલલ એન્ડ ધ ડેપ્થ ઓફ 3 મીટર ફ્રોમ ધ ફ્રી સરફેસ ઓફ ધ, તમે જોઈ શકો છો અહીંયા શું લખેલું છે, આને બેઝ ઇઝ ધ પેરેલલ ટુ એન્ડ એન્ડ ધ ડેપ્થ ઓફ 3 મીટર ઓફ ધ ફ્રી સરફેસ. મીન્સ એનો જે બેઝ છે એ ફ્રી સરફેસ આપે એને કેવું હોવું જોઈએ, પેરેલલ હોવું જોઈએ. એટલે આ ફ્રી સરફેસ છે, આનો બેઝ કેટલો છે 3 મીટર, એને કેવું છે પેરેલલ આપેલું છે આપણે, બરાબર. બંનેમાં ફર્સ્ટ એમ ફાઇન્ડ કરવાનું છે. હવે આ સર્ક્યુલર માટે આપણે જોઈ લઈશું, બરાબર. અહીંયા એક્ઝામ્પલમાં આપેલું જ છે. ઓકે, આ સર્ક્યુલર પ્લેટ માટે વેલ્યુ આપેલી છે, એક મિનિટ. ઓકે, સર્ક્યુલર પ્લેટ ડાયામીટર એનો આપેલો છે 2 મીટર, બરાબર. અને એનું ડાયામીટર એન્ડ ધ 2 મીટર મેઇન ડાયામીટર આપેલું છે, અને in diameter is having 0.5 mm diameter circular hole at circular plate. It is immersed vertically in water with uppermost end of the vertical diameter, બરાબર. and
below the and vertical diameter lies at the depth below the free surface of the water. Estimate total pressure and central pressure આમાં ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે એચ બારની વેલ્યુ તમે જોઈ શકો છો કેટલું આપેલું છે સર. આનું ડાયામીટર કેટલું આપેલું છે ઓલરેડી. ઓકે 2 મીટર શું આપેલું છે પ્લેટનું ડાયામીટર આપેલું છે. 0.5 mm ડાયામીટર ઓફ ધ સર્ક્યુલર હોલ મીન્સ આ જે હોલ આપેલું છે અંદરનું એનું ડાયામીટર કેટલું છે 0.5 અને આનું ડાયામીટર કેટલું છે 2. બરાબર. હવે એની એચ બાર ગણીએ આપણે તો 1 મીટર ડેપ્થ અહીંયા આપેલી છે પણ અહીંયા દેખાઈ નથી એટલે એચ બાર બરાબર 1 + 1 કેમ કે આનું જે સેક્શન છે એ કેટલું છે 1. હવે એરિયા ફાઇન્ડ કરવાનો છે. એરિયા કઈ રીતે થશે એરિયા ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા છે એરિયા ઇક્વલ ટુ π/4 કેપિટલ D² - 16D². કેપિટલ ડી કેટલું આપેલું છે 2. આવ્યો કેપિટલ ડીની વેલ્યુ આપેલી છે આપણને 2. એક મિનિટ 2 મીટર આપેલી છે અને સ્મોલ ડાયામીટર કેટલું આપેલું છે 0.5 તો 2.5 આનો આન્સર આવી ગયો. એરિયા મળી ગયો. આઈજીનું ફોર્મ્યુલા છે π/64 કેપિટલ D⁴ - સ્મોલ d⁴. આઈજી મળી જશે. બરાબર. આ ઇક્વેશનમાં વેલ્યુ પુટ આઉટ કરી દો. F = ρg A × h બાર ρ 1000 9.81. એરિયા મળી ગયો તમને ઇન્ટુ એચ બારની વેલ્યુ કેટલી મળી ગઈ 2 કેમ કે 1 મીટર બિલો ધ ફ્રી સરફેસ આપેલી છે અને બીજો 1 મીટર કેવો છે આનો ડાયામીટરનું સેન્ટર મળે છે. બરાબર. એ રીતે શું મળી જશે લાસ્ટમાં સેન્ટર ઓફ પ્રેશર H * = IG / A × h બાર પ્લસ h બાર. આઈજીની વેલ્યુ આપણને અહીંયાથી મળી ગયેલી છે કેટલી છે 0.782. એરિયા મળી ગયેલો છે 2.94 × 2 × 2. આન્સર કેટલો આવે છે 2.13. બરાબર. ઓકે. તો આપણે આ જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે આપણે ટોટલ પ્રેશર એન્ડ ધ સેન્ટર ઓફ પ્રેશર આનો ફર્સ્ટ પોર્શન એ કમ્પ્લીટ કર્યો છે આપણે. બરાબર. એમાં આપણે ફર્સ્ટ જોઈએ એક્ઝામ્પલ જોયા છે. ટોટલ પ્રેશર સેન્ટર ઓફ પ્રેશર શું છે એ જોયું. ટોટલ પ્રેશર કોને કહેવાય એ કેવું હોય 90 ડિગ્રી લાગતું હોય પ્રેશર કોઈ બી સરફેસના. સેન્ટર ઓફ પ્રેશર કોને કહેવાય સેન્ટર ઓફ પ્રેશર ઓલવેઝ બિલો ધ સેન્ટર ઓફ ધ ગ્રેવિટી ઓફ ધ સરફેસ. હોરિઝોન્ટલ પ્લેન માટે આપણે જોયું છે. બરાબર. અને વર્ટિકલ ઇમર્સ્ડ માટે હવે આપણે એક પોર્શન બાકી છે ઇન્ક્લાઇન પ્લેન માટે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. આ જે ચેપ્ટરમાં થિયરી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. જો ઓનલી ફોર્સ પૂછી હોય અથવા તો ટોટલ પ્રેશર માટે થિયરી હોય તો અહીંયાથી અહીંયા સુધી જ લખવાની છે તમારે. બરાબર. ઓકે. એક મિનિટ. જો ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરનું ઇક્વેશન ફોર વર્ટિકલી ઇમર્સ્ડ સરફેસ માટે પૂછેલું હોય બટ એમાં ખાલી ઓનલી ટોટલ ફોર્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય જો 4 માર્ક્સમાં થિયરી પૂછાયેલી હોય જીટીયુમાં તો અહીંયા સુધી જ લખવાની છે F = ρg × A × h બાર. બટ જો સેન્ટર ઓફ પ્રેશર બી ફાઇન્ડ કરવાનું કીધેલું હોય તો ડાયરેક્ટ એફનું ઇક્વેશન લખીને 4 માર્ક્સમાં તમે સેન્ટર ઓફ પ્રેશરની થિયરી બી ડિરાઈવ કરી શકો છો. ઓકે. હવે આપણે જે લેફ્ટ પોર્શન છે ઇમર્સ્ડ સરફેસ બટ કેવું ઇન્ક્લાઇન ઇમર્સ સરફેસ માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. આ ચેપ્ટરના થિયરી અને એક્ઝામ્પલ બંને જીટીયુ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે.